એવ્રત જીવ્રત વ્રત દરેક નવપરણેતર સ્ત્રી પહેલા અષાઢ મહિનાના વદ તેરસથી આ વ્રતને શરૂ કરી અમાસે પૂરું કરે છે. સવારે નાહી ધોઈ મંદિરે જઈ એવ્રત જેવ્રત નામની દેવીનું પૂજન કરે, ફળાહાર કરી ઉપવાસ કરે અને રાત્રે જાગરણ કરે. આમ 5 વર્ષ પછી એનું ઉજવણું કરી શકાય. એવ્રત જેવ્રત દેવીઓનું સ્થાપન કરી પૂજન કરવું. આ વ્રત કરવાથી પતિ દીર્ઘાયુ થાય છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. સર્વ વાતે સુખી હતા, પણ સંતાન નહોતું. બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો. દૂર જંગલમાં મહાદેવજીનું દેરું જોયું. દેરામાં જઈ બ્રાહ્મણ પૂજન કરવા બેઠો. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ એમ 7 દિવસના ઉપવાસ થયા, છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા. એવામાં એક શિકારી બકરું લઈને આવ્યો. જય મહાદેવ કરી એણે બકરો વેધર્યો ને મહાદેવજી તરત પ્રસન્ન થયા અને વરદાન માંગવા જણાવ્યું. શિકારી કહે, ભગવાન મારે 7 છોકરા જોઈએ. ભગવાન કહે, તારે 7 છોકરા થશે, તથાસ્તુ. બ્રાહ્મણ મનોમન વિચારે છે, આ શિકારીએ બકરાની ગરદન વાઢી કે તરત જ મહાદેવજી પ્રસન્ન થયા. એણે લિંગ પર માથું પછાડ્યું. એણે તો માથું પછાડીને મરવાનો વિચાર કર્યો. જેવો બ્રાહ્મણ માથું પછાડવા જાય છે એવો જ મહાદેવજી પ્રગટ થયા. માંગ માંગ, જે જોઈએ તે માંગી લે. બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યો, પ્રભુ મારા ઘરે પાણું નથી અને પેલા શિકારીએ ઘોર પાપ કર્યું, છતાં તેને 7 દીકરાનું વરદાન. ભગવાને બ્રાહ્મણને છાણનો પોદરો બતાવીને કહ્યો, તેમાં કેટલા કીડા ખદબદે છે. શિકારીના 7 છોકરાઓ આ કીડા જેવા માની લે. હું તને 1 દીકરો આપું છું, તેને તું ખૂબ ભણાવજે. એ પૂરું ભણી રહે નહીં ત્યાં સુધી એને ભણાવીશ નહીં. આ છોકરો નામ કાઢશે, જા તારું. બ્રાહ્મણ ઘરે આવ્યો. બ્રાહ્મણી રાજી થઈ. સમય પસાર થતો ગયો. બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પૂરા માસે દૂધ જેવો રૂપાળો દીકરો અવતર્યો. છોકરો તો વાયરે વધવા લાગ્યો. 5 વર્ષનો થયો. બ્રાહ્મણે તેને ભણવા મૂક્યો. છોકરો 12 વર્ષનો થયો. ગામ પરગામથી તેના સગપણના માગા આવવા લાગ્યા. બ્રાહ્મણે ઉતાવળ કરી છોકરાની સગાઈ કરી અને કાકા મામા સહુ સગા સંબંધીઓને સાથે લીધા અને જાન જોડી. અષાઢ મહિનાની અમાસ હતી. અંધારી ઘોર રાત હતી. છોકરાની જાન પરણીને પાછી વળી હતી. થોડી જ વારમાં વરસાદ તૂટી પડ્યો ને જોતજોતામાં છોકરો ધરતી પર ઢળી પડ્યો. બધા જુએ છે તો કાળો ભમ્મર કાળતરો નાગ છોકરાને ડસીને ચાલ્યો જાય છે. બધા ગભરાઈ ગયા. પળમાં છોકરાના પ્રાણ ઉડી ગયા. બધાએ વિચાર કર્યો, ઘોર જંગલમાં અંધારી રાતે આવા કેટલાય સાપ રખડતા હશે અને બધા જીવીશું જઈશું. ચાલો સવારે આવીને મળદાની વ્યવસ્થા કરીશું. એમ વિચારી સૌ ગામ ભણી ચાલતા થયા. બ્રાહ્મણ ને બ્રાહ્મણી પણ સૌની સાથે ગામ ભણી ચાલી નીકળી. પણ વહુ ન ચાલી. એ તો પતિનું માથું ખોળામાં લઈને કાજળ ઘેરી રાતમાં વરસાદતા વરસાદમાં એકલી બેસી રહી. થોડી વારે એણે વિચાર કર્યો કે મારા જીવનનું જે થવાનું હોય એ ભલે થાય, પણ મારા પતિના મુર્દાને કોઈ વાઘ દીપડા ખાઈ જાય તો એમની અવગતિ થશે. બાઈએ તો પતિનું મળતું ઉટક્યું. એવામાં વીજળીના ઝબકાર થયો. પાસે એક દેરું દેખાયું. વહુ સબને લઈને મંદિરમાં બેઠી અને મંદિરની આંકડી ભીડી. મધરાત્રિના સમય થયો ને એવ્રતમાં આવ્યા. જુએ તો દેરું બંધ. એવ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? પ્રેત છે? કોઈ ડાકણ છે? સાકણ છે? ઝટ કમાડ ઉઘાડ, નહીં તો બાળીને ખાક કરી દઈશ. વહુનું કાળજું કંપી ઉઠ્યું. એણે કમાડ ઉઘાડ્યું અને હાથ જોડીને બોલી, માતાજી ખમ્મા કરો. માં, હું ભૂત નથી, હું પ્રેત નથી, ડાકણ નથી, સાકણ નથી. હું એક દુખિયારી સ્ત્રી છું. પરણીને આવતા મારા પતિને સાપ કરડ્યો છે. મારા પતિનું સબ લઈને હું અહીં આવી છું. મારા પતિને સજીવન કરો. માં, મારું દુઃખ દૂર કરો. એવ્રતમાં બોલ્યા, ભલે તારા ધણીને હું જીવતો કરું, પણ મારું કહ્યું કહીશ. વહુ કહે, તમે જે કહેશો તે કરીશ. એટલું બોલતા તો મરડામાં ચેતન આવ્યું. મરડાએ પાછું ફેરવ્યું. રાતનો બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા. દેહરાનું દ્વાર બંધ જોયું. જીવ્રતમાં પૂછવા લાગ્યા, મારા મંદિરમાં કોણ છે? ભૂત છે? પ્રેત છે? કમાડ ખોલો, નકર બાળીને ખાક કરી દઈશ. વહુએ કમાડ ઉઘાડ્યું. જુએ તો જીવ્રતમાં. વહુ કહે, હું ભૂતે નથી ને પ્રેત નથી, ડાકણ નથી, સાકણ નથી. હું એક દુખિયારી છું. માં, મારા સ્વામીને સજીવન કરો, આટલું માગું છું. જીવ્રતમાં કહે, તારા પતિને સજીવન તો કરું, પણ મારું કહ્યું કરવું પડશે. વહુ કહે, કરીશ માતાજી. એટલું કીધું ને મરદાએ બીજું પાછું ફેરવ્યું.
ત્રીજો પહોર રાતની વીતી જયામાં આવ્યા. એમણે દ્વાર બંધ જોયું ને પૂછ્યું, મારા મંદિરમાં કોણ છે? ઉઘાડ, નહીં તો બાળીને ભસ્મ કરી દઈશ. વહુએ કમાડ ઉઘાડ્યું, જોયું તો જયામાં દીઠા. વહુએ હાથ જોડીને પોતાની કથની કહી સંભળાવી અને પોતાના કંથના જીવન દેવા વિનંતી કરી. જયામાં કહે, તારા સ્વામીને જીવતો કરું, પણ મારું કહ્યું કહીશ? હા માં, તમારું કહ્યું જરૂર કરીશ. એટલું કહેતા મળદાએ શ્વાસ ચાલતો થયો. રાત્રિનો ચોથો પહોર થયો અને વિજયામાં આવ્યા. દેહરાના કમાડ બંધ જોઈને પૂછ્યું, અંદર કોણ છે? જે હોય તે કમાડ ઉઘાડ. ને વહુએ કમાડ ઉઘાડ્યું ને વિજયામાએ દીઠા. વહુએ સ્વામીને સજીવન કરવા કહ્યું. વિજયામાએ કહેવા લાગ્યા, હું કહું એ પ્રમાણે વહુ કરીશ? વહુ કહે, હા માં, ચોક્કસ કરીશ. વિજયામાએ જળની અંજલિ છાટીને વહુનો સ્વામી શ્રી રામ બોલીને બેઠો થયો. વહુ તો ગાંડી ઘેલી થઈ ગઈ. એને હરખનો પાર ન રહ્યો. પતિ કહે, અરે આપણે અહીં ક્યાંથી? ક્યાં ગયા બધા? અરે મને ખૂબ ભૂખ લાગી, તરસ લાગી છે. વહુ તો દોડતી વનફળ લઈ આવી. પતિને જમાડ્યા પછી પાણી પાયું. એટલામાં સવાર થયું અને વર વહુ કાંકરી વીણી લાવી રમવા લાગ્યા. ત્યાં તો ગાયોના ગોવાળ ધન લઈને આવ્યા. તેણે આ પતિ પત્નીને કાંકરી રમતા દીઠા. ગોવાળે ગામમાં જઈને વાત કરી. આખા ગામમાં વાત પ્રસરી ગઈ. છોકરાના મા બાપ તો દેહરામાં આવ્યા. જુએ છે તો પોતાના દીકરાને જીવતો જોયો. પછી તો જાનના બધા માણસો આવી ગયા. વેલડા બેસાડી વર વહુને ગામમાં લાવ્યા. સૌના આનંદનો પાર નથી. સૌ નવદંપતિને આશીર્વાદ આપવા લાગ્યા. વર વહુને આનંદથી રહેવા લાગ્યા. સમય વીત્યો ને વહુને છોકરો જન્મ્યો. દેવના દીકરા જેવો રૂપ, જાણે ગુલાબનો ગોટો. મધરાત થઈને એવરતમાં આવ્યા. તે બોલ્યા, વહુ ઊંઘે છે કે જાગે છે? વહુ બોલી, જાગું છું માં. જાગતી હોય તો મારો બોલ પાડીશ? જે કહેશો તે પાડીશ માં. તો લાવ તારો દીકરો મને આપ. વહુએ તો બાળોતિયામાં લપેટીને છોકરો આપ્યો. માતાજી છોકરાને લઈને અદ્રશ્ય થઈ ગયા. સવાર થયું. સાસુ પાણામાં જુએ છે તો છોકરો ન મળે. સાસુએ વહુને પૂછ્યું, વહુ છોકરો ક્યાં? વહુ કહે, ઘોડિયામાં સુડાવ્યો તો પણ ક્યાં ગયો તેની મને ખબર નથી. વહુના ઉડાડ ઉતરથી સાસુને વહેમ પડ્યો. એકલી મસાણમાં રહી હતી, તું ચૂડેલ તો નહીં હોય ને? સાસુએ ફરી પૂછ્યું, વહુ છોકરો ક્યાં? પણ વહુ શો જવાબ આપે? વહુ તો મૂંગી રહી. એટલે સાસુનો વહેમ સાચો લાગ્યો. સાસુએ આખા ગામમાં વાત વહેતી કરી, વહુ ચૂડેલ થઈ છે, છોકરો ખાઈ ગઈ. ગામમાં તો હાહાકાર વર્ત્યો. વહુને બીજી વાર મહિના રહ્યા અને પૂરા મહિને બીજો છોકરો અવતર્યો. સાસુએ ઓરડામાં પારણું મુકાવ્યું અને પાસે સૂઈ બરાબર મધરાત થઈને જીવ્રતમાં આવ્યા. વહુ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માં. તો મારો બોલ પાડીશ ને? હા માં, પાડીશ. તો લાવ તારો છોકરો. માતાજી છોકરો તો મારી સાસુ પાસે સૂતો છે, પણ તું આપે છે તો ખરી ને? હા જ તો લાવો બાળોતિયું. વહુએ બાળોતિયું આપ્યું. સાસુ ઊંઘતી રહીને જીવ્રતમાં છોકરાને લઈને અલોપ થઈ ગયા. સવાર થયું. પારણામાં જુએ તો છોકરો ન મળે. સાસુએ વહુને ભૂંડી ગાળો દીધી. ફરીથી ગામમાં વાત ચાલી. વહુ છોકરાને ખાઈ ગઈ. વહુને ત્રીજી વાર મહિના રહ્યા અને 9 માસે છોકરો જન્મ્યો. સાસુએ વિચાર્યું, આજે તો આખી રાત જાગતી રહું ને છોકરાની ચોકી કરું. ફળિયામાં બધા માણસોને બોલાવીને ચોકી કરવાનું જણાવ્યું. મધરાત થઈને જયામાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ? પાડીશ. લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો મારી સાસુ પાંજે છે, પણ તું આપે છે તો ખરી ને? હા માં. તો લાવ બાળોતિયું. વહુએ તો બાળોતિયું આપ્યું. માતાજીએ સૌને આકરી નિંદરમાં મૂકી. સૌ ઊંઘના ઘેનમાં ઘેરાયા. માતાજી તો છોકરો લઈ અદ્રશ્ય થયા. સવારે સાસુ જુએ છે તો છોકરો ન મળે. સાસુ તો રોવા કકડવા લાગ્યા. આખા ગામમાં વાત ફેલાણી. વાત છે કે ગામના રાજાને કાને પહોંચી. વહુ ચોથી વાર સગર્ભા બની. પૂરા મહિને છોકરો જન્મ્યો. આ વખતે રાજા તકેદારી રાખી. ચારે બાજુ ચોકીદારો મૂક્યા અને રાજા ખુલ્લી તલવારે પારણા પાસે ચોકી કરતો બેઠો. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા માતાજી. તો લાવ તારો છોકરો. છોકરો તો મારી પાસે નથી, એની તો રાજા ચોકી કરે છે, પણ તું આપે છે તો ખરા ને? હા, મારાથી ના નહીં કહેવાય. તો લાવ બાળોતિયું. વહુએ બાળોતિયું આપ્યું અને વિજયા માતાજી બધાને ઊંઘાડી દીધા અને છોકરાને લઈને ચાલતા થયા. સવારે રાજા ઘોડિયું જુએ તો છોકરો ગુમ. સાસુ માથું અને પેટ કૂટવા લાગી. ડાકણ ચૂડેલ તારા 4 છોકરા ખાઈ ગઈ. રાજા પણ વિચારમાં પડી ગયો.
પાંચમી વખતે વહુને છોકરી જન્મી. છોકરી જીવતી રહી. વહુ કહે, બાઈજી, આજે મારું વ્રત પૂરું થાય છે એટલે મારે ગોળણીઓ જમાડવી છે. સાસુને તો રીસ ચડી. તને જેમ ગમે તેમ કર, મને પૂછીશ નહીં. સવારે નાઈ ધોઈને વહુ તો મંદિરમાં ગઈ. ચારેય દેવીઓને સ્તુતિ કરી, ચાંદલા કર્યા ને પૂજન કર્યું. પછી બોલી, એ વ્રતમાં, જે વ્રતમાં, જયામાં, વિજયામાં ચારેય મારા આંગણે ગોળણી થઈ ને જમવા આવજો મામ. સાંજ પડી. એ વ્રતમાં, જે વ્રતમાં, જયામાં ને વિજયામાં ચારેય બહેનો વહુને ત્યાં જમવા આવ્યા. તેઓ જમતા હતા એવામાં સામે ઘોડિયામાં છોકરી રડવા લાગી. એ વ્રત માતાજી પૂછવા લાગ્યા, છોકરી કેમ રડે છે? છોકરી કહે, સૌને બબ્બે ભાઈઓ, મારે એકેય નહીં. માતાજી એક છોકરો આપ્યો. જીવ્રતમાં, જયામાં અને વિજયામાં ત્રણેય એક એક છોકરો આપ્યો અને વહુને 4 દીકરા મળ્યા. ચારેય માતાજી દીકરા આપીને ચાલતા થયા. વહુએ સૌને માંડીને વાત કરી. તેથી બધા સમજ્યા કે વહુએ પોતાના સ્વામીનો જીવ બચાવવા માટે 4 છોકરાઓનો ભોગ આપ્યો. તેથી માતાજીની કૃપા ઉતરી, 4 દીકરા પાછા મળ્યા. સહુ વહુના વખાણ કરવા લાગ્યા. હે એ વ્રતમાં, જે વ્રતમાં, જયામાં, વિજયામાં તમે જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો માં.